યમી ટેમ્પિંગ એકદમ ટેસ્ટી બજારમાં મળે અને કુમચા પર મળે એવું પાણીપુરીનું પાણી રેડી કરીશું એકદમ સરળ રીતે. તેના માટે મેં ધાણા, ફુદીનો, આદુ, મરચાં અને લીલું લસણ લીધું છે. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. હવે મિક્સર જારમાં મેં બધું સરસ વોશ કરી લઈ લીધું, સાથે થોડું પાણી લઈ લીધું છે અને એની પેસ્ટ બનાવી દેવાની છે. હવે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરીશું પેસ્ટને. થોડું પાણી એ જ બાઉલમાં લઈ લઈશું મિક્સરના અને એડ કરીશું. તમારે પાણીની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે પેસ્ટ કરવાની, એ પ્રમાણે પાણી એડ કરવાનું. તો આટલું પાણી અને પેસ્ટ મેં એડ કરી છે. સાથે જલજીરા મરી પાવડર અને આમચૂર પાવડર એડ કર્યો. તમારી સાથે આ ત્રણ વસ્તુ ના હોય તો તમે તૈયાર જે રેડીમેડ પાણીપુરીનો મસાલો આવે છે એ 2 ચમચી એડ કરી દેવાની. સાથે લીંબુ મેં એડ કર્યું, એક નાનું લીંબુ એડ કર્યું. સાથે મીઠું એડ કર્યું ટેસ્ટ પ્રમાણે. સાથે બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર એડ કરીશું. એનાથી તો પાણીપુરી અધૂરી છે. સંચર પાવડર તો જરૂરથી એડ કરવો, એને બિલકુલ સ્કીપ ના કરવો, એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. સાથે ચીલી ફ્લેક્સ એડ કરીશું, તો ચીલી ફ્લેક્સનો બી ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. સાથે ધાણા એડ કરવાના છે. બસ રેડી છે આપણી પાણીપુરીનું પાણી. એકદમ બજારમાં જે પાણીપુરીનો ટેસ્ટ આવે છે એવો જ. હવે એને બધું મિક્સ કરી દઈશું બરાબર. જો તમારી સાથે લીંબુ ના હોય અને તમારે આમલીનો પલ્પ એડ કરવો હોય તો પણ તમારે એડ કરી શકો છો. બજારવાળા આમલીનો પલ્પ જ એડ કરે છે, પણ મેં ઘરે ખાવાનું છે એટલે મેં આમલીનો પલ્પ એડ નથી કર્યો, મેં લીંબુ એડ કર્યું છે. તો બસ જો રેડી છે પાણીપુરીનું પાણી. જો ફ્રેન્ડ્સ મારી રેસિપીઝ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.